કોઓપરેટિવ બેંક દ્વારા વીમા સહાય યોજનાનો ચેક અર્પણ થી જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક તરફથી જૂનાગઢ ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂતો માટે અકસ્માત વીમા સહાય યોજના અમલમાં મૂકેલ છે, જે અંતર્ગત ઉના તાલુકાના પાતાપુર વાવરડા સેવા સહકારી મંડળી લિમિટેડના સભાસદ હરેશભાઈ શ્યામજીભાઈનું અકસ્માતે અવસાન થતાં તેમના વારસદાર કકુબેન હરીશભાઈ જાદવને વીમા સહાય યોજના હેઠળ ₹1 લાખનો ચેક અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં પાતાપુર વાવરડા સેવા સહકારી મંડળીના પ્રમુખ વિજાભાઈ કળોત્રાના હસ્તે ₹1 લાખની રકમનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। આ તકે બેંકના ઇન્ચાર્જ મેનેજર અભયભાઈ બારડ, મંડળીના મંત્રી જિગ્નેશભાઈ ચૌહાણ તેમજ નાનુભાઈ બારિયા, સરપંચ અને મંડળીના પૂર્વ મંત્રી દાનાભાઈ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર અબ્દુલ ખાનજી, ઉના। જૂથ સેવા સહકારી મંડળીમાંથી આપણે સભાસદ તરીકે હરેશભાઈ શ્યામજીભાઈ જાદવ 3/12/2023ના રોજ માર્ગ અકસ્માતની અંદર મૃત્યુ પામેલા હોવાથી જૂનાગઢ જિલ્લા સહકારી બેંક ઉના શાખા અને પાતાપુર જૂથ સેવા સહકારી મંડળીના સંયુક્ત પ્રયાસોથી ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીમાંથી આપણે હરેશભાઈ શ્યામજીભાઈ જાદવના પત્ની, ધર્મપત્ની છે આપણે કંકુબેન હરેશભાઈ જાદવ, તેમને આપણે ₹1 લાખ વીમાની રકમ પાતાપુર જૂથ સેવા સહકારી મંડળીના પ્રમુખ શ્રી વિજાભાઈ કળોત્રાના હસ્તે ચેક અર્પણ કરવામાં આવ્યો છે।